જો શું કહેશો, આજે શું કાર્યક્રમ કર્યો છે? હરણી ભીડભંજન મંદિર આજે શનિવાર છે એટલે હનુમાનજીના દર્શન કરવા આવ્યા હતા અને અહીંયા નજર પડી કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની મૂર્તિ છે, જનસેવા કેન્દ્ર તલાટીની ઓફિસ છે અને કોર્પોરેશનના પ્રિમાઇસીસમાં આવે છે. આજુબાજુ તો કચરાના ઢગલા છે, પણ મૂર્તિની હાલત એવી દયનીય છે કે આ મૂર્તિની હાલત જોઈને પછી અમે પુરારે કર્યા. પણ મારે વડોદરા શહેરમાં ગઈકાલ સાંજથી જે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ, ભાજપના મંત્રીઓ, ભાજપના સંત્રીઓ, ભાજપના તંત્રીઓ એ બધા ગઈકાલ સાંજથી જે વડોદરામાં ઢામા નાખ્યા છે કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એ લોકો અહીંયા બધા આવ્યા છે અને વડોદરામાં અત્યારે મોટો શો ચાલી રહ્યો છે અને લાખો રૂપિયાનો ખર્ચો કરીને કરી રહ્યા છે. પણ ખરેખર ભાજપના નેતાઓને સરદાર વલ્લભભાઈ પટેલ માટે માન સન્માન હોય તો વડોદરા શહેરમાં જેટલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, આ હરણી તળાવની સામે તલાટી ઓફિસ છે, સરકારી કચેરીમાં ઓફિસ, આ પ્રતિમા તમે જોઈ લો કે કેવી દયનીય હાલત છે. કલરે ઉખડી ગયો છે અને મૂર્તિ આખી એ થઈ ગઈ છે. પણ આ ભાજપના નેતાઓને માત્ર શો કરવો છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ સાથે આ લોકોને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. કારણ કે આ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે દેશના ગૃહમંત્રી હતા, નાયબ વડાપ્રધાન, ત્યારે મહાત્મા ગાંધીની જે હત્યા થઈ અને એનું જે ષડયંત્ર થયું એના માટે ભાજપની જે માતૃ સંસ્થા છે RSS, એની પર સરદાર વલ્લભભાઈ પટેલે બેન મૂક્યો હતો કે ભાઈ તમે આ હત્યામાં સંડોવણી છે અને સરદાર વલ્લભભાઈ પટેલે બેન મૂક્યો. તો આ લોકોને તો ભાજપને કોઈ લેવા દેવા જ નથી. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આ લોકો હંમેશા એટલા માટે લેતા હોય છે કારણ કે એમનો ઇતિહાસ એવો ગૌરવશાળી છે નહીં. એમના કોઈ એવા નેતા છે નહીં કે જે દેશની આઝાદી માટે લડ્યા હોય, દેશને આઝાદી આપવા માટે કુરબાની આપી હોય. એમના જે નેતાઓ હતા એ તો અંગ્રેજોને ચાપલુસી કરતા હતા, અંગ્રેજોના મુખબીર હતા, પગાર લેતા હતા અંગ્રેજો પાસેથી. ચાને એટલું જ નહીં, માફી માંગેલી છે અંગ્રેજોની જેલમાંથી છૂટવા માટે. આ ભાજપનો ઇતિહાસ છે. તો કયા મોડે ભાજપના નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તમે ઉજવણી કરી રહ્યા છો? ચલો કરી રહ્યા છો, તો પણ આ એરપોર્ટથી 500 મીટર દૂર છે આ પ્રતિમા. તો હું આ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ભાજપના જેટલા મંત્રી સંત્રી આવ્યા છે બધાને આમંત્રણ આપું છું કે તમે આવો અને સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાને નવી પ્રતિમા બનાવો કે જેનાથી અહીંથી આવનારા જનારા લોકો પણ એક ગર્વ મહેસૂસ કરે અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ માન સન્માન મળે. ખરેખર ભાજપ જે અત્યારે કરી રહ્યું છે ને, અત્યારે જો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જીવતા હોત ને તો અત્યારે એમની અંતરાત્મા પર રડતી હોત કે આ ભાજપના નેતાઓને કોઈ લેવા દેવા નથી સરદાર પટેલના જોડે, એમના વિચારો જોડે, અને એ લોકો આજે આખો શો લઈને નીકળ્યા છે. દુઃખની વાત એ છે કે આ વડોદરા શહેર જે રાજવી પરિવાર છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા આપણે કહીએ, આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે રાજા રજવાડાઓને એકત્ર કર્યા અને આ દેશ બનાવ્યો, દેશને આઝાદી અપાઈ. ત્યારે એમાંનું એક રજવાડું એ વડોદરા પણ છે. ત્યારે એવા વડોદરામાં જે હેરિટેજ બિલ્ડિંગો છે, માંડવી, ન્યાય મંદિર, લહેરુપર દરવાજા, 4 દરવાજા, એ હેરિટેજની હાલત તમે જુઓ કેટલી જર્જરિત છે. આ વડોદરાના સાંસદ, બોલકના સાંસદ 230 દિવસ પહેલાં માંડવી નીચે આવીને વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજને વચન આપીને ગયા હતા કે અમે હેરિટેજ આ બિલ્ડિંગ બનાવીશું. પણ હેરિટેજનો વારસો સાચી શકતા નથી. જે ઐતિહાસિક બિલ્ડિંગો છે એની જાળવણી થતી નથી. ઉપરથી એટલી ખરાબ હાલત છે કે ગમે ત્યારે પડી જાય. તો સરદાર વલ્લભભાઈ પટેલને ખરેખર તમે માન સન્માન આપવા માંગતા હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેમને દેશ માટે રાજા રજવાડાઓને એક કર્યા હતા, ત્યારે આ રાજવી પરિવાર જે રજવાડું વડોદરા છે તો એને જે આપેલો વારસો છે એ તો સાચવીને બતાવો. હું વડોદરા સાંસદને, ભાજપના નેતાઓને કહેવા માગું છું, પણ એ લોકોની ઈચ્છા શક્તિ નથી. માત્ર રાજકીય ઉપયોગ કરવો છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નામનો. બાકી એમની કહેણીને કરણીમાં આસમાન જમીનનો ફરક છે.